લુણાવાડા શહેરના કપુરાઈ પોલીસે અંધશ્રદ્ધાના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો એક મોટો કારસો નિષ્ફળ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ચમત્કારિક સુલેમાની પથ્થર પાસે રાખવાથી કોઈ ઈજા કે હાનિ નહીં થાય તેવો દાવો કરીને રૂપિયા 20 કરોડમાં તેની ડીલ ગોઠવવાનો પ્રયાસ કરતા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ભાવનગરના વિજયસિંહ ગોહિલ અને મહેબૂબ પઠાણ સહિતના આરોપીઓએ ફરિયાદી યોગેશભાઈ પંડ્યાને પથ્થરની કથિત શક્તિઓના વિડીયો અને ડેમો બતાવી વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફરિયાદીને શંકા જતાં જ સોદો ન થતાં આરોપીઓએ રૂપિયા 50,000ની માંગણી કરી ધમકી આપી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કપુરાઈ ચોકડી નજીકથી ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી કાળો પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી અન્ય કોઈ સાથે આવી ઠગાઈ આચરવામાં આવી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. અત્યારે નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ઝોન 3 માં LCB સાથે અને દરેક પોલીસ સ્ટેશનમાંથી અમુક માણસો બોલાવીને નાસ્તા ફરતા સ્કોડ બનાવવામાં આવ્યો હતો અને તેમની પાસે જે માહિતી મળી હતી તેના આધારે 2007માં એટલે કે આજથી 19 વર્ષ પહેલા એક 406/420નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 1,60,00,000ની ચીટિંગનો ગુનો હતો. તપાસ કરતા ઊંડાણપૂર્વક તપાસ કરતા તે આરોપી અત્યારે હાલમાં વાપીમાં હોવાનું અને કોઈ કંપનીમાં કામ કરતો હોવાનું ધ્યાને આવતા ત્યાં ટીમ મોકલવામાં આવી અને ટીમને સફળતા મળી અને તે આરોપી પકડાઈ ગયેલ છે અને અત્યારે એને વાડી પોલીસ સ્ટેશનમાં તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે. જે આરોપી છે તેનું નામ અતુલ તન્ના કરીને તેમનું નામ છે અને તેઓની કંપની કઈ બોમ્બે અને વાપીમાં એમની કોઈ ફેક્ટરી પણ હોવાનું સામે આવ્યું. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.